હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ધાણા જીરું પાવડર। આ ધાણા જીરું પાવડર આપણે પરફેક્ટ માપ રાખશું કે 500 ગ્રામ ધાણાની સામે 250 ગ્રામ જીરું લેશું, કારણ કે જીરું એ એટલા બધા પેટના રોગોનો નાશ કરતું હોય, ફૂલેલું પેટ હોય તો તેને દૂર કરતું હોય, એકદમ પાતળું પેટ બનાવી દેતું હોય। અને ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે બહારથી લેતા હોય તો તેમાં ખાલી ધાણા જ આવતા હોય, અને ઘણી વખત તમે બહાર દળાવતા હોય તો તેમાં તેના તત્વો બળી જતા હોય, ઘંટી ખૂબ જ ગરમ થઈ જતી હોય, કારણ કે કેટલા બધાનું દળાતું હોય। તો આ જ રીતે જો આપણે પરફેક્ટ માપ સાથે ઘરે બનાવીએ ને તો આખા ઘરમાં એટલી સરસ સ્મેલ આવે છે। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવું। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। ધાણા જીરું બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ ધાણા કે જે નાની સાઈઝના આવતા હોય અને જેને આપણે કહીએ છીએ ધાણી, તેની સુગંધ ખૂબ જ સરસ આવતી હોય, એટલે હંમેશા નાની સાઈઝના ધાણા હોય તેની જ પસંદગી કરવી। અને અહીંયા આપણે 500 ગ્રામની સામે 250 ગ્રામ જીરું લેવાના છીએ। જીરુંનું પ્રમાણ થોડુંક વધારે રાખશું, કારણ કે આતરની ગરમી હોય, પિત્ત હોય, અથવા તો ગમે એવું ફૂલેલું પેટ હોય તેને દૂર કરી દેતું હોય અને એકદમ ઠંડક આપતું હોય તેવું જીરું છે। તો અહીંયા જીરુંનું પ્રમાણ આપણે વધારે રાખશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ધાણા અને જીરું એકદમ તપાવી લીધા છે। અત્યારે હું બપોરના વિડીયો કરું છું, ફૂલ તડકે તપાવેલા મારા ધાણા અને જીરું છે, એટલે હું રોસ્ટ નથી કરતી। જો તમે માર્કેટમાંથી લઈ આવી અને તરત જ બનાવતા હોય ને તો થોડા થોડા શેકી લેવાના, જેથી કરીને મોઇસ્ચરનો ભેજનો ભાગ ના રહીએ, એટલે થોડા થોડા બેય વસ્તુ શેકી લેવાના। પણ અહીંયા મેં મરી, લવિંગ અને તજના ટુકડા તડકે મૂકેલા નથી, એટલે હું એને થોડા થોડા રોસ્ટ કરીશ। અહીંયા એક પેન લઈ અને તેમાં આપણે બધું રોસ્ટ કરી લેશું, થોડું થોડું જ શેકાવા દેશું। તજના કોઈ મોટા મોટા ટુકડા હોય તો તેને પણ આપણે આ રીતના નાના ટુકડા કરી લેશું, જેથી ક્રશ કરવામાં સહેલાઈથી ક્રશ થઈ જાય। બહારથી આપણે ધાણા જીરું લઈ આવતા હોય તો તેમાં જીરુંનું પ્રમાણ ઘણીવાર હોતું જ નથી અને ઘણીવાર બહુ ઓછું હોય છે, જેથી કરીને આપણે ગમે તેમાં યુઝ કરીએ તેમાં ટેસ્ટ પણ નથી આવતો અને હેલ્થ વાઇઝ પણ જીરું ખૂબ જ સારું। એટલે જીરુંનો ઉપયોગ કરીને જો આપણે ઘરે જ બનાવીએ તો એકદમ સરસ ધાણા જીરું આપણું તૈયાર થાય। અને ઘણી વખત તમે બહાર બનાવો તો એટલું ગરમ ગરમ આવે, જેના કારણે તેના તત્વો બળી જતા હોય છે અને શાક બનાવતી વખતે જેવું શાક થવું જોઈએ તેવી સુગંધ આવતી નથી, એટલે આપણે ખાસ ઘરે બનાવવું જોઈએ। અહીંયા આપણા મરીને બધું જ રોસ્ટ થઈ ગયું છે। અહીંયા આપણે ધાણાને અને જીરુંને બધું જ મિક્સ કરી દેવાનું છે। પણ જ્યારે આપણે ધાણા અને જીરું માર્કેટમાંથી લઈ આવીએ ત્યારે સાફ કરવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમાંથી કચરો નીકળતો હોય, એટલે સાફ કરી લેવા, ચાળી લેવા અને એકવાર હાથ વડે જોઈ લેવા, જેથી કરીને વધારાનો કચરો બધો જ નીકળી જાય। અહીંયા મેં બધું સાફ કરેલા જ રાખ્યા છે, એ તમે જોઈ શકો છો। અને થોડા થોડા એક મિક્સર જારમાં લઈ અને ક્રશ કરતા જાશું, જેથી કરીને એકદમ સરસ એવો આપણો પાવડર તૈયાર થશે। એકદમ બધું મિક્સ કરી દેવાનું ને મરી અને તે પણ તેમાં જ આપણે એડ કરી દેશું, જેથી કરીને સાથે સાથે તે પણ આવતા જશે। અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લેશું। ધાણા અને જીરુંને જો તમે રોસ્ટ કરતા હોય તો ઠંડુ પડે પછી જ મિક્સર જારમાં લેવાનું છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે મિક્સરમાં ગમે તે વસ્તુ ગ્રાઇન્ડ કરતા પહેલાં ગરમ વસ્તુ ના ચાલે, એટલે ઠંડુ થાય ત્યારે જ લેવાનું। આ રીતના આપણે થોડું થોડું લેતા જાશું અને પાવડર બનાવતા જશું। અહીંયા આપણે બધું જ ક્રશ થઈ જાય એટલે અહીંયા મીડિયમ જાળી લીધી છે, તમે જોઈ શકો છો। એકદમ મેંદાની જાળી પણ નથી, અને આમાં 4 જાળી હોય તેમાં ત્રીજા નંબરની જાળી લીધી છે, જેથી કરીને કોઈ મોટો ધાણા કે આ તે રહી ગયું હોય તો નીકળી જાય અને ફરી પાછું બીજું ક્રશ કરીએ તેની સાથે તે ક્રશ થઈ જાય, એટલે ચાળી લેવું ખૂબ જ જરૂરી છે। આ જ રીતના ચાળી લેવાનું। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવું આપણું ધાણા જીરું તૈયાર થાય છે। આ વધારે ભાગ નીકળો હોય તે પેલાની સાથે જ થોડો થોડો એડ કરતું જવાનું, એટલે એકદમ સરસ બધું ક્રશ થઈ જશે। આને આપણે બીજી વાર પણ લઈ લેશું। અહીંયા આપણા ધાણા જીરું એકદમ સરસ રેડી થઈ ગયું છે, અને એટલી સરસ સ્મેલ આખા ઘરમાં આવે છે ને ફ્રેન્ડ્સ, કે કારણ કે આપણે બહાર દળાવીએ તો એના તત્વો બળી જતા હોય છે, ઘંટી ખૂબ જ ગરમ હોય
અને ઘરે તો દળીએ તો એટલું મસ્ત બનતું હોય છે, તમે ચોક્કસ ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે અહીંયા આપણું ધાણા જીરું પાવડર. તમે ધાણા જીરું પાવડર કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ મને ચોક્કસ કરજો. બહારથી લ્યો છો, બહારથી દળાવો છો કે આ રીતે ઘરે જ બનાવો છો તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.